સૌથી ઉગ્ર નામનું નાટક કરવાના છે. તમે તે શાંતિથી નિહાળજો. હું શંકરાચાર્ય છું. મારો જન્મ 8મી સદી શરૂઆતમાં થયો હતો. મારો જન્મસ્થળ કારડી ખાતે થયું હતું. મારા પિતાનું નામ શિવગુરુ અને મારી માતાનું નામ અંબાબાઈ હતું. હું એકેશ્વર વાંદ માનતો હતો. હું મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડનો વિરોધ હતો. હું રામાનુજાચાર્ય છું. મારો જન્મ 10મી સદીમાં થયો હતો. મારો જન્મસ્થળ કેરનતુમાં હતું. મારા પિતાનું નામ કેશવ અને મારા માતાના કાંતિમતી હતું. મારો ઉપદેશ એ હતો કે ભક્તિ માર્ગથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. મારું નામ ચૈતન્ય મહાપ્રભુ છે. મારો જન્મ ઈસવીસન 1484ના બંગાળના નવદિયા શહેરમાં થયો હતો. હું વૈષ્ણવ ધર્મનો પરંપરાનો છેલ્લો આચાર્ય છું. મેં કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા છે. મેં બંગાળમાં હરિબોલ નામનો મંત્ર ગુંજતો કર્યો છે. મારું નામ રામાનંદ છે. મેં ઉત્તર ભારતના ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. મેં હિન્દુ ધર્મમાંથી જ્ઞાતિના બંધનને દૂર કરવા ચળવળ ચલાવી હતી. હું સંત કબીર છું. હું એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત છું. મારો વ્યવસાય વનકર છે. બીજો મારો કવિતા સંગ્રહ છે. મારા દોહા નીચે પ્રમાણે છે. સાધુ એસા ચાહીએ जैसा सुबह सुबह सार सार को गड़ी रहे થોથા દઈ ઉડાય તે હતા. મારું નામ રૈદાસ છે. મારો જન્મ 1450માં થયો હતો. હું સંત કબીરનો ગુરુભાઈ છું. મેં સંત કબીરની જેમ ગૃહથી અને નિર્ગુણ શાખાનો સંત હતો. હું ગુરુ નાનક દેવ છું. મારો જન્મ ઈસવીસન 1669માં થયો હતો. મારું જન્મસ્થળ પંજાબના લાહોર જિલ્લાના તનવાડી ગામમાં હતું. હું શીખ ધર્મનો સ્થાપક છું. મેં શીખ ધર્મની સ્થાપના કરી હતી. મારો પ્રિય ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ છે. મારા શિષ્ય શીખ કહેવાતા. હું તુલસીદાસ છું. મારો જન્મ ઈસવીસન 1532માં થયો હતો. હું યુવાનીમાં સાધુ બન્યો હતો. મારો પ્રિય ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. મારું અવસાન 1623માં થયું હતું. હું નરસિંહ મહેતા છું. હું જૂનાગઢમાં આવી વસેલો. મેં જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો તથા પ્રભાત્ય લોકજન સમાજમાં ઊંડી અસર કરી હતી. મારું વૈષ્ણવ જન તો તેને કહી એ ખૂબ લોકપ્રિય છે. હું સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતો. હું છૂટાછૂટ તથા જ્ઞાતિભેદનો વિરોધી હતો. મેં શ્રી કૃષ્ણ ભક્તિના મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણ ભક્તિ મનુષ્યને ગમે તે આપત્તિઓ પાર કરી શકે છે. મારું જીવન એક ઉત્તમ ઉદાહરણ છે. હું ગુજરાતી ભાષાનો આદિ કવિ છું. હું મીરાબાઈ છું. મારો જન્મ રાજસ્થાનમાં થયો હતો. મારા પિતાનું નામ મેરધા હતું. હું નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતી. મારા લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. મેં ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા હતા. હું સુરદાસ છું. મારો જન્મ ઈસવીસન 1483માં થયો હતો. હું વલ્લભાચાર્યનો શિષ્ય હતો. મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. હું જ્ઞાનેશ્વર છું. મેં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. મેં 15 વર્ષની વયે જ્ઞાનેશ્વરી નામનો ગ્રંથ લખ્યો હતો. મારું નામ નામદેવ છે. મારો જન્મ ઈસવીસન 1270માં મહારાષ્ટ્રમાં થયો હતો. યુવાનીમાં આ ધર્મ મારો હતો, પણ સાચી વાત સમજતા મેં સાચા ધર્મ બાજુ વળ્યો હતો અને મારું મૃત્યુ 1350માં મહારાષ્ટ્રમાં થયું.
હું એકનાથ છું. મારો જન્મ ઈસવીસન 1533માં થયો હતો. હું મહારાષ્ટ્રના મહાન સંત હતો. હું ઊંચ નીચ અને નાત જાતનો વિરોધી હતો. મારું અવસાન ઈસવીસન 1599માં થયું હતું. હું તુકારામ છું. હું મહારાષ્ટ્રનો સંત કવિ છું. મારા રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. મારા ગુરુનું નામ સમત ગુરુ રામદાસ શિવાજી છે. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમને લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામનો ગ્રંથ લખ્યો હતો. હું સમર્થ ગુરુ રામદાસ છું. હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું. મેં આધ્યાત્મિક અને સંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. મારો પ્રિય દાસબોધ છે. મેં તેની રચના કરી હતી. હું સિયાબુદ્દીન સુરાવતી છું. મેં સુરાવતી પરંપરાની સ્થાપના કરી. હું મોહિઉદ્દીન ચિશ્તી. મેં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. આજે હું કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છું.